નેક્સ્ટ લર્ન કરવાનું છે કન્ફર્મેશન બાયસ. એની અંદર છે કે બાયસ જે થાય છે, ભેદભાવને કારણે જે પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, તો એના સોલ્યુશન, પોસિબલ સોલ્યુશન કયા કયા હોઈ શકે. તો કન્સિડરિંગ ધ ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ, જેની અંદર છે વ્યૂ પ્રોબ્લેમ્સ ફ્રોમ ડિફરન્ટ પર્સપેક્ટિવ. તો પ્રોબ્લેમ છે એ મેનેજમેન્ટ વ્યૂ તરફથી જોવાનું, ધેન આફ્ટર એમ્પ્લોય તરફથી જોવાનું, ધેન આફ્ટર ફાઇનાન્શિયલી આપણે એને કોઈ પ્રોબ્લેમ છે તો એ તરફથી પણ જોવું પડે. તો અલગ અલગ પર્સપેક્ટિવથી જોઈએ અને પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન, એટલે હાઇપોથેસિસ, અલ્ટરનેટિવ પર્સપેક્ટિવથી જોવું પડે. Looking for the evidence to disprove their ideas, showing that a particular idea is incorrect is as important as showing an idea is correct. બરાબર છે. તો પહેલા તો આપણે જે પ્રોબ્લેમ જે થાય છે એનો એવિડન્સ ગોતવો પડશે કે પ્રોબ્લેમ શું કામ થાય છે. તેના આફ્ટર આપણે એવા આઈડિયાઝ છે એ જેનાથી પ્રોબ્લેમ થાય છે એ બધાને ડિસ્પ્રૂવ, મીન્સ કે એને કાઢી નાખવાના, અથવા તો આપણે એને વસ્તુને એલિમિનેટ કરવાની અને ઇનકરેક્ટ પ્રૂવ કરવાના છે, બરાબર. દેન આફ્ટર મેન્ટેન ઓબ્જેક્ટિવિટી વાઇલ ઇવેલ્યુએટિંગ આઈડિયાઝ ટુ મિનિમાઇઝ પર્સનલ બાયસ. તો પર્સનલ જે બાયસ છે કે જેને આપણે પ્રોફેશનલ લાઈફની અંદર રાખીએ, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે જે આપણું એનિમી છે, તો એ વ્યક્તિ છે એ માનો કે સુપિરિયર પોઝિશન ઉપર છે, તો એ બાયસ કરીએ અને આપણને છે અથવા તો એની સાથે આપણા રિલેશન સારા નથી, તો એ બાયસનેસ રાખી અને શું કરે તો કે આપણને એની ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરવા માટે છે એવી અલગ અલગ સ્ટ્રેટેજી વિચાર જેનાથી આપણને ડિસએડવાન્ટેજ થતો હોય છે. ડ્રોઈંગ કન્ક્લુઝન બેસ્ડ ઓન અપોન ધ એવિડન્સ, નોટ અપોન ધેર પર્સનલ બિલીફ્સ. તો આ જે કન્ક્લુઝન છે એ તમારે એવિડન્સ ઉપર છે એ લઈ આવવાનું છે, અથવા તો તમારે જે કન્ક્લુઝન આપવાનું છે, જે સોલ્યુશન કાઢવાનું છે એવિડન્સ બેઝડ ઉપર છે, નહીં કે આપણા પર્સનલ સજેશન, પર્સનલ બિલીફ ઉપર નથી કાઢવાનું, બરાબર છે. ઇનસફિશિયન્સી ઓફ ધ હાઇપોથેસિસ, માનો કે અલ્ટરનેટિવ પર્સપેક્ટિવ સોલ્યુશન્સ નથી, તો કઈ રીતે આપણે એને સોલ્યુશન આપી શકીએ. તો આ જે બાયસને કારણે અથવા તો જે લેકિંગ્સ છે, બરાબર છે, અલ્ટરનેટિવ્સની લેકિંગ્સ છે, ઇનસફિશિયન્સીને કારણે પ્રોબ્લેમ સોલ્વિંગ નથી થતા. ફિક્સેશન, પ્રોબ્લેમ છે ને આપણે વારંવાર ક્રિએટ થાય છે, આપણે એને ફિક્સ નથી કરી શકતા. અધર ઓબ્સ્ટેકલ, કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, ઇન્ફોર્મેશન છે એ પ્રોપર સમજાતી નથી, અથવા તો આપણા પર્સનલ બિલીફ એવા છે, આપણી પર્સનલ મેન્ટાલિટીને કારણે પ્રોબ્લેમ થાય છે. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ છે કે જેના કારણે આપણે પ્રોબ્લેમનું સોલ્વિંગ કરી શકતા નથી. તો અલગ અલગ રીઝન્સ હતા. નેક્સ્ટ જે ટોપિક છે કી અપ્રોચીસ ટુ ધ પ્રોબ્લેમ સોલ્વિંગ. અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વિંગની અપ્રોચીસ આપવામાં આવેલી છે કે જેમાં છે રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ માટેના કી અપ્રોચીસની અંદર આપણે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એનું રેશનલી થિંકિંગ કરશું તો જ મળશે. ઇરરેશનલ થિંકિંગ હશે તો નહીં મળે. જેમ કે મેં તમને આગળ એક્ઝામ્પલ આપેલું હતું 10 hours વર્ક કરવાની જે પર્સન છે એની એબિલિટી. તો રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ રેસ્ટ ઓન ધ ફોલોઈંગ પ્રિન્સિપલ્સ. આર.કે. વેંગર, લર્નિંગ ટુ સોલ્વ ધ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ. તો પ્રેક્ટિકલ જે પ્રોબ્લેમ છે એનું આપણે પહેલાં તો સોલ્યુશન છે એ વિચારવું પડશે. એને આપણે સમજશું તેના આફ્ટર આપણે આપણા એમ્પ્લોઈઝને સમજાવી શકશું, અથવા તો જેને પ્રોબ્લેમ છે એને સમજાવી શકશું. પ્રોબ્લેમ આર આઈડેન્ટિફાઈડ બાય કમ્પેરિંગ એકચ્યુઅલ પરફોર્મન્સ વિથ એન એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ. તો પ્રોબ્લેમ છે એને લર્ન કરવા માટે, એને સમજવા માટે તો પહેલાં સ્ટાન્ડર્ડ જે પરફોર્મન્સ આપણે વિચારેલું છે એને એકચ્યુઅલ સાથે કમ્પેર કરો ત્યારે આપણને પ્રોબ્લેમ સમજાય કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. તેના આફ્ટર આપણે રિસોર્સિસ વિચારવાના કે કયા રિસોર્સિસ એવા છે કે જે ઓછી સ્પીડથી કામ કરે છે, જેના કારણે આ પ્રોબ્લેમ છે ઇન્ક્રીઝ થાય છે અથવા તો ક્રિએટ થાય છે. પ્રોબ્લેમ આર ડેવિએશન્સ ઇન એકચ્યુઅલ પરફોર્મન્સ ફ્રોમ ધ એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડ. તો કે એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડમાંથી આપણે એકચ્યુઅલ પરફોર્મન્સ માઇનસ કરી અને જે પ્રોબ્લેમ અને જે આન્સર આવે એને કહેવાય પ્રોબ્લેમ્સ. તો આખું એક એને મેથેમેટિકલ ફોર્મ્યુલાની જેમ આપણે એક ડિસ્ક્રાઇબ કરેલું જે સેન્ટેન્સ છે. precise and complete description of the problem is needed to identify the solutions. તો આપણે પહેલા પ્રોબ્લેમ્સને કમ્પ્લીટલી સમજીને એને આખું એક સમરીની અંદર કન્વર્ટ કરીને તેના આફ્ટર સોલ્યુશન વિચારવાનું છે. તો એ કઈ રીતે કરી શકાય? તો એના માટે છે વોટ ઇઝ હેપનિંગ, કે ખરેખર શું ચાલી રહ્યું છે, શું પ્રોબ્લેમ છે એ વિચારવાનું, બરાબર છે. એનો આપણને આન્સર મળશે તો પ્રિસાઇઝ કરી શકશું. વેર ઇઝ ઇટ હેપનિંગ. તો આ જે છે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે એ કયા સોર્સની અંદર, કયા ડિપાર્ટમેન્ટની અંદર થયેલી છે. વેન ઇઝ ઇટ હેપનિંગ, તો કેટલા ટાઈમથી આ ચાલે છે. સુપિરિયરને માનો કે પ્રોબ્લેમ 1 વર્ષ પછી ખબર પડે છે, તો એ 1 વર્ષ પહેલાં આપણે બધું છે એ લર્નિંગ કરવું પડશે. તેના આફ્ટરનું સોલ્યુશન આવશે. ટુ વોટ એક્સટેન્ટ ઇઝ ઇટ હેપનિંગ, તો કયા અત્યારે જે પ્રોબ્લેમ છે કયા હદ સુધી વયો ગયો છે, અથવા તો કેટલું ડીપ પ્રોબ્લેમ છે. The causes of the problem will be founded by comparing problem and non-problem situation. તો મેઇન પ્રોબ્લેમ વાળી સિચ્યુએશન અને જ્યારે પ્રોબ્લેમ નહોતો ત્યારે કઈ સિચ્યુએશન,
તો એ બે વચ્ચેનું આપણે કમ્પેરિઝન કરવું પડશે કે કેટલું છે એ આપણને અફેક્ટ થાય છે, કંપની કેટલી છે ઓપોર્ચ્યુનિટી લૂઝ કરે છે. Recent problem are the result of some changes in the situation that has caused an unwanted deviation from the expectations. Expectations આપણે એના ઉપર ખરા ન ઉતરીએ એટલે પ્રોબ્લેમ થાય છે. The rational decision making model requires the following steps which if followed are assumed to lead to value maximizing choices. The steps are as follows. તો અલગ અલગ સ્ટેપ્સ આપવામાં આવેલા છે કે જેનાથી આપણે રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ થઈ શકે. ડિફાઇન ધ પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમને પહેલા સમજવો પડશે, એને આઈડેન્ટિફાઈ કરવો પડશે. આઈડેન્ટિફાઈ ધ ડિસિઝન ક્રાઇટેરિયા, તો ડિસિઝન છે એ આ પ્રોબ્લેમની અંદર શું લેવાનું છે એ આઈડેન્ટિફાઈ કરવું પડશે. જેમ કે સેલ્સને રિલેટેડ પ્રોબ્લેમ છે તો સેલ્સનું આપણે બધું ડિફાઇન કરી તેના આપણે ડિસિઝન લેવો પડશે કે આપણે હવે કઈ સ્ટ્રેટેજી વિચારીએ તો સેલ્સ ઇન્ક્રીઝ થાય. વેર ધ ક્રાઇટેરિયા ટુ ડિટરમાઇન ધ રેન્ક ઓફ ઇમ્પોર્ટન્સ, તો અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમમાં આપણે એને રેન્ક આપવો પડશે. કયો મેઇન પ્રોબ્લેમ છે તેના આફ્ટર એના કરતાં નીચે, તો મેઇન પ્રોબ્લેમ પહેલાં સોલ્વ થાય તેના આફ્ટર ઓછા છે નીચે રેન્ક છે એનો સોલ્વ કરવામાં આવશે. જનરેટ પોસિબલ અલ્ટરનેટિવ સોલ્યુશન, એવું નહીં કે પહેલું આવ્યું ને આપણે અપ્લાય કરી દીધું, અલગ અલગ સોલ્યુશન વિચારશો અને એને તો ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. રેટ ઈચ અલ્ટરનેટિવ ઓન ઈચ ક્રાઇટેરિયા, તો અલ્ટરનેટિવ છે એની અંદર પણ આપણે રેન્ક આપવો પડશે કે કયું અલ્ટરનેટિવ બેસ્ટ છે, કયું અલ્ટરનેટિવ છે એ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્યુટ ધ ઓપ્ટિમલ ડિસિઝન, ડિસિઝન એવું લેવાનું કે જેનાથી આપણને બેની સેટિસ્ફેક્શન મળે, આપણું બધી જ વસ્તુ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઉપર આવી જાય અને એક રેશનલ ડિસિઝન લેવાનું છે. નેક્સ્ટ છે લેટરલ ઓર ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ, તો લેટરલ અને ક્રિએટિવ જે પ્રોબ્લેમ સોલ્વિંગ છે એની અંદર શું થશે તો કે આપણે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્રિએટિવ અને ઇનોવેટિવ થિંકિંગની અંદર કરવાનું છે જેનાથી આપણા માટે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય એટલે પ્રોબ્લેમ છે એ ગ્રોથ સ્ટ્રેટેજી બની છે. There are the set of conditions and it is accepted that under those conditions initiative intuitive approach is generally preferred to a rational approach. Intuitive method is preferred when, તો આ જે મેથડ છે ઇન્ટ્યુટિવ મેથડ કે જેની અંદર આપણે ક્રિએટિવ થિંકિંગથી સોલ્યુશન્સ કાઢવાના છે તો એ આપણે ક્યારે અપ્લાય કરશું, બરાબર છે. તો બધી જ કન્ડિશન્સ છે એની અંદર એક્સેપ્ટ ન થાય તો કઈ કન્ડિશનની અંદર એપ્લાય થઈ શકશે. હાઈ લેવલ ઓફ અનસર્ટેનિટી છે, તો જ્યાં ઘણા બધા રિસ્ક હોય, રિસ્ક ટેકિંગ સિચ્યુએશનની અંદર આપણે અપ્લાય કરશું, બરાબર છે. હાઈ લેવલ ઓફ રિસ્ક છે. there is a little precedence to draw on. વેરિયેબલ્સ આર નોટ રિલાયબલી પ્રિડિક્ટેબલ, તો વેરિયેબલ્સ જે થાય છે ને આપણે રિલાયબલી પ્રિડિક્ટેબલ ન કરી શકીએ. કોઈ એવી વસ્તુ છે કે જેના ઉપર આપણે સોર્સ ઉપર રિલાય ન કરી શકીએ. વેરિયેબિલિટી એ વારંવાર ચેન્જ થતી વસ્તુ છે એના પર રિલાય ન કરી શકીએ ત્યારે આ મેથડ અપ્લાય કરી શકાય. ફેક્ટ્સ આર લિમિટેડ ઓર ફેક્ટ્સ આર કોન્ટ્રાડિક્ટરી, જે ફેક્ટ્સ છે કંપનીનું એ કોન્ટ્રાડિક્ટરી છે. મેનેજમેન્ટનો પરવ્યૂ અલગ છે અને એમ્પ્લોયનો અલગ છે, તો બે કોન્ટ્રાડિક્ટ થશે ફેક્ટ ત્યારે આપણે અપ્લાય કરી શકશું. એનાલિટિકલ ડેટા ઓફ લિટલ યુઝ, તો આપણે જે એનાલિસિસ કરેલું છે એ ડેટા ખૂબ જ ઓછો યુઝ થાય છે, એની જગ્યાએ પર્સનલ બિલીફ અને બીજી ઇન્ફોર્મેશનનો યુઝ કરવામાં આવે છે. There are several plausible solutions and time is limited and decision must be made. તો અલગ અલગ કન્ડિશન્સ થાય છે કે જેની અંદર ટાઈમલી સોલ્યુશનની જરૂર છે અને ઇમરજન્સી સોલ્યુશન્સ કરવું છે, ટાઈમ છે લિમિટેડ છે તો ત્યારે અપ્લાય કરી શકીએ. ધ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ અ ફ્લેક્સિબલ, તો તમે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ કરશો તો એ ફ્લેક્સિબલ હશે, એવું નહીં કે રિજિડિટી આ જ પ્રમાણે થવું છે. આપણે આપણી જાતે પણ સોલ્યુશન વિચારી શકીએ. ક્રિએટિવ આપણે સિચ્યુએશન જે ચેન્જ થાય છે, એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે તો એના કારણે આપણે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ જરૂરી છે. ફોલોઈંગ આર ધ 6 સ્ટેપ્સ, તો અલગ અલગ સ્ટેપ્સ આપવામાં આવેલા છે કે જેનાથી આપણે ક્રિએટિવ અથવા તો લેટરલ પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ કરી શકીએ. લેટરલ મિનિંગ ક્રિએટિવ પણ આપણે કહી શકીએ. જેમ કે ઓબ્જેક્ટિવ ઓર મેસ ફાઇન્ડિંગ, તો ખરેખર માનો કે મેસ એટલે બધી વસ્તુઓ ભેગી થઈ જાય ને એને મેસ કહેવાય, બરાબર છે. આપણે પ્રોબ્લેમ સોલ્યુશન કરવા જાય ને અલગ અલગ પ્રોબ્લેમ આવે છે આપણા માઇન્ડની અંદર બધું ગૂંચવાઈ જાય છે, મેસ થઈ ગયો અને મેસ ફાઇન્ડિંગ કહેવાય. તો પહેલાં તો એ ઓબ્જેક્ટિવ એ હોવો જોઈએ કે આપણે આ મેસ છે, આ જે પ્રોબ્લેમ છે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તેના પર ફેક્ટ ફાઇન્ડિંગ કે પ્રોબ્લેમ ક્યાંથી થાય છે એ મૂળ આખું ગોતવું પડશે, ફેક્ટ શું છે એ ગોતવું પડશે. પ્રોબ્લેમ સોલ્વિંગ, તેના પર આપણે શું કરીએ તો કે પ્રોબ્લેમ સોલ્યુશન માટેનું વિચારશું. સોલ્યુશન ફાઇન્ડિંગ, તેના પર અલ્ટરનેટિવ વિચારવા પડશે. જેમ મેં તમને આગળ કીધું હતું સોલ્યુશન છે એ વિચારી, ઓલ્ટરનેટિવ મેથડ વિચારી અને સોલ્યુશન વિચારવાના છે જેમાં બેને સેટિસ્ફેક્શન મળે. એક્સેપ્ટન્સ ફાઇન્ડિંગ, તેના આફ્ટર સોલ્યુશન છે અપ્લાય કરીએ તો બધાએ છે એ વસ્તુનું એક્સેપ્ટન્સ લેવું પડશે કે આ સોલ્યુશન છે તો હવે આ પ્રમાણે એડજસ્ટ કરી અને વર્ક કરવાનું છે, તો એક્સેપ્ટન્સ છે એ ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ છે ટોપિક છે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ, તો અલગ અલગ પ્રોસેસ આપવામાં આવે છે જેનાથી આપણે પ્રોબ્લેમ છે સોલ્વિંગ કરી શકીએ. તો ફર્સ્ટ છે આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ,
મેઇન ડિપાર્ટમેન્ટની અંદર પ્રોબ્લેમ છે તો એ જ ડિપાર્ટમેન્ટ ઉપર વર્ક કરવાનું છે. તો પહેલાં તો પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરવું પડશે, આઈડેન્ટિફાય કરવો પડશે કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ ચૂઝ થઈ ગયો છે તો એની અંદર પ્રોબ્લેમ શું છે. એમ્પ્લોય ઓછા છે એટલે વર્ક નથી થતું, અથવા તો એમ્પ્લોય લેઝર ટાઈમ વધારે લે છે એટલે વર્ક નથી થતું, તો એ આઈડેન્ટિફાય કરવાનું છે. અધર યુઝફુલ ટેકનિક્સ ફોર આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ ઇન્ક્લુડ, તો અલગ અલગ ટેકનિક્સ આપવામાં આવેલી છે કે આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરી શકીએ. કમ્પેરિઝન વિથ ધ અધર્સ, તો આપણે કમ્પેરિઝન છે એક અનધર ડિપાર્ટમેન્ટ સાથે કરી શકીએ, કમ્પેરિઝન આપણા કોમ્પિટિટર સાથે કરી શકીએ, તો આપણને ખ્યાલ આવે કે એ કેટલું વર્ક કરે છે અને આપણે કેટલું થાય છે. તો એનો પ્રોબ્લેમ તો એ ખબર પડે કે ઓછું થાય છે, તો હવે એ પ્રોબ્લેમ છે ઓછું થાય છે. તેના આફ્ટર મોનિટર ફોર વીક સિગ્નલ્સ, જે જગ્યાએ આપણને વીક સિગ્નલ્સ મળે છે કે આ વસ્તુ છે અહીંયા પ્રોબ્લેમ થવાની શક્યતા છે અથવા તો પ્રોબ્લેમ અત્યારે એક્ઝિસ્ટ છે પણ આપણને દેખાતું નથી, તો એ વસ્તુને આપણે કંટ્રોલ કરવાની, એને મોનિટર કરવાની, જેનાથી આપણને પ્રોબ્લેમ આઈડેન્ટિફાય થઈ શકે. કમ્પેરિઝન ઓફ કરંટ પરફોર્મન્સ વિથ ધ ઓબ્જેક્ટિવ્સ ઓર અ પાસ્ટ પરફોર્મન્સ, તો આપણે પાસ્ટમાં જે પરફોર્મન્સ કરતા, ફોર એક્ઝામ્પલ કે 2020નું પ્રોડક્શન 2021નું પ્રોડક્શન, તો બેયને કમ્પેરિઝન કરીએ તો ખ્યાલ આવે કે પ્રોબ્લેમ શું છે. ચેકલિસ્ટ, તો અલગ અલગ લિસ્ટ બનાવવામાં આવી, ચેકલિસ્ટના ઉપરથી ખબર પડે કે પ્રોબ્લેમ કયા કયા છે. બ્રેઇન સ્ટોમિંગ, લિસ્ટિંગ કમ્પ્લેન્ટ્સ એન્ડ રોલ પ્લેઇંગ, તો અલગ અલગ રોલ્સ પ્રમાણે પણ છે પ્રોબ્લેમ આવતા હોય છે કે સુપિરિયર પ્રોબ્લેમ છે અથવા તો મેનેજર લેવલે પ્રોબ્લેમ છે, લેવલ ઉપર પ્રોબ્લેમ છે. કમ્પ્લેન છે કેટલી લિસ્ટ થયેલી છે, કેટલી લિસ્ટિંગ કમ્પ્લેન્ટ્સ છે, એના ઉપરથી ખ્યાલ આવે કે પ્રોબ્લેમનું લેવલ કેટલું છે, કેટલા ડીપ પ્રોબ્લેમ છે. બરાબર છે. તો આ અલગ અલગ થિંકિંગ છે કે જેના કારણે આપણે પ્રોબ્લેમ છે એની અલગ અલગ ટેકનિક છે કે જેનાથી આપણે આઈડેન્ટિફાય કરી શકીશું. એક્સપ્લોરિંગ ધ પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમને એક્સપ્લોર કરવાનો, બીજા સાથે શેર કરશો, બીજા સાથે ડિસ્કસ કરશો, ગ્રુપ સાથે ડિસ્કસ કરશો, તો આપણે છે એનું સોલ્યુશન કાઢી શકશું. સીઈંગ આન્સર્સ ફોર ક્વેશ્ચન સચ એઝ ધ ફોલોઈંગ વિલ હેલ્પ એક્સપ્લોર ધ પ્રોબ્લેમ, અલગ અલગ ક્વેશ્ચન્સ આપણને આપવામાં આવેલા છે કે જેના આન્સર ઉપરથી આપણે આન્સર એના મળશે તો આપણે પ્રોબ્લેમને એક્સપ્લોર કરી શકશું અને અલ્ટરનેટિવ્સ અને વેરિયસ આઈડિયાઝ છે સોલ્યુશન માટે મળી શકશે. આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ, આસ્ક હુ, વ્યક્તિ કોઈ પ્રોબ્લેમ છે તો કયા વ્યક્તિ છે. આસ્ક વોટ, શું પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. વેન, ક્યારથી આ પ્રોબ્લેમ એક્ઝિસ્ટન્સમાં આવેલો છે. આસ્ક વેર, કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. તો એવું નથી કે આપણે સેલ્સની અંદર પ્રોબ્લેમ છે અને આપણે પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર બધી પ્રક્રિયા કરીએ તો એનું કાંઈ છે સોલ્યુશન નહીં આવે અથવા તો એ કે વર્ક નહીં કરે, તો આપણે કઈ જગ્યાએ છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. આસ્ક વાય, આ પ્રોબ્લેમ શું કામ થાય છે તો એનું સોલ્યુશન કાઢવું પડશે. આસ્ક હાઉ, અને કઈ રીતે થાય છે. કે જે સ્ટ્રાઇક આપણે કંપનીની ફોર એક્ઝામ્પલ વારંવાર થાય છે તો આપણે વિચારવું પડે કે કયો વ્યક્તિ છે કે જે અડચણરૂપ બને છે, એ ખરેખર આપણે સ્ટ્રાઇક છે એનો સાચો રીઝન છે અથવા તો કોઈ વ્યક્તિ ઉપસાવે છે ને થાય છે, એ બધું ડિફાઇન કરવું પડશે. નેક્સ્ટ જે પ્રોસેસની અંદર થર્ડ જે સ્ટેપ છે સેટ ગોલ્સ. ગોલ છે એ સેટ હશે તો ડાયરેક્શન મળશે કે અહીંયા પહોંચવાનું છે. હવે ડાયરેક્શન ને હોય, ગોલ સેટ નથી તો ઓબ્વિયસ છે પ્રોબ્લેમ થવાના છે કે દિશા જ નક્કી નથી તો ક્યાં જવું એ નક્કી ન હોય તો આપણે કઈ રીતે વર્ક કરીએ. મેકિંગ એન્ડ રાઇટિંગ ડાઉન ધ ગોલ સ્ટેટમેન્ટ, ગોલ જે સ્ટેટમેન્ટ છે એને આપણે એક બનાવીએ, ગોલ સેટ કરીએ અને તેના આફ્ટર એને કોઈ જગ્યાએ લખશું તો એનું ઇફેક્ટિવ છે એ વધારે થશે. હેલ્પ ધેમ ટુ ક્લેરિફાય ધ ડાયરેક્શન ટુ ટેક ઇન સોલ્વિંગ પ્રોબ્લેમ એન્ડ ગીવ ધેમ સમથિંગ ડિફાઇન એન્ડ ફોકસ. તો પ્રોબ્લેમ થાય છે તો એના માટે આપણે પહેલાં તો ડાયરેક્શન ક્લિયર હોવું જોઈએ અને એ વ્યક્તિ છે આપણે જેમ આપણું ડાયરેક્શન ક્લિયર છે, ઓર્ગેનાઇઝેશનનું ક્લિયર છે તો એ આપણે એમ્પ્લોય સાથે ડિસ્કસ કરશું તો એનું પણ ક્લિયર થશે તો પ્રોબ્લેમ નહીં થાય. નેક્સ્ટ છે લુક એટ અલ્ટરનેટિવ્સ. સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરતા હોય તો ત્યારે પણ અલ્ટરનેટિવ સ્ટ્રેટેજી જોતા હોય કે બેસ્ટ વન કઈ છે, એવી જ રીતે પ્રોબ્લેમ સોલ્યુશનની અંદર પણ બેસ્ટ સોલ્યુશન વિચારશું અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. They should identify the various alternative solutions available to them through such techniques. અલગ અલગ ટેકનિક્સ આપવામાં આવેલી છે કે જેના થ્રુ આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકીએ. જેમ કે એનાલિસિસ ઓફ ધી પાસ્ટ સોલ્યુશન, પ્રોબ્લેમમાં આ જ સેમ પ્રોબ્લેમ થયો હતો ત્યારે આપણે શું સોલ્યુશન કાઢેલું હતું અને હવે મોડર્ન ટેકનિક્સ આધારે આપણે શું નવું કરી શકીએ. હવે પાસ્ટની અંદર એ વસ્તુ છે એ છુપાઈ ગઈ હતી અને સોલ્યુશન નીકળી ગયું તો એ પાછો પ્રોબ્લેમ થાય છે તો હવે કઈ રીતે સોલ્યુશન આવશે. રીડિંગ, નવી નવી વસ્તુઓ રીડ કરશો, નવા કન્સેપ્ટ રીડ કરશો તો આપણને નવી વસ્તુઓ જાણવા મળશે અને આપણે પ્રોબ્લેમને એક્સપ્લોર કરી શકશું. રિસર્ચિંગ, ઇનોવેટિવ આઈડિયાઝ, નોલેજ અને
આપણે બીજાના સજેશન, બધી વસ્તુ રિસર્ચ કરવી પડે. થિંકિંગ, આસ્કિંગ ક્વેશ્ચન્સ, તો આપણે આપણા ગ્રુપને ક્વેશ્ચન છે એ પૂછીએ, પ્રોબ્લેમ જેને છે એને ક્વેશ્ચન પૂછીએ તો મૂળ ખ્યાલ આવે અને ડિસ્કસ કરીએ તો તેના પર આપણે અલ્ટરનેટિવ્સ ઘણા બધા મળશે. વ્યુઇંગ ધ પ્રોબ્લેમ વિથ ફ્રેશ આઈસ, આપણે જે છે એ પ્રોબ્લેમ જે છે એ કોના છે તો કે અત્યારની જનરેશનના પ્રોબ્લેમ છે. તો આપણે એવી વ્યક્તિ છે એને મળીએ અને એને પૂછીએ કે એ જે છે અત્યારના જનરેશનની છે તો ફ્રેશ આઈઝ હશે અને જેવા પ્રોબ્લેમ છે જેને થાય છે તો એવું જ સોલ્યુશન આપણને મળી શકશે. બ્રેઇન સ્ટોર્મિંગ એન્ડ સ્લીપિંગ ઓન ઇટ, તો એ વસ્તુ ઉપર આપણે છે એ વિચારશું અને એ વસ્તુ છે એના ઉપર જો અડગ રહેશું તો પ્રોબ્લેમ સોલ્યુશન મળશે. માઇન્ડ મેપિંગ ઇઝ અનધર ટેકનિક that can be used for identifying alternative solution. તો માઇન્ડ મેપિંગ એ પણ એક સોલ્યુશન છે, અનધર ટેકનિકથી આપણે સોલ્યુશન કાઢી શકીએ, અલ્ટરનેટિવ મેળવી શકીએ. હિયર ટુ ડુ ધ માઇન્ડ મેપિંગ. માઇન્ડ મેપિંગ કઈ રીતે કરી શકીએ? જેમ કે માઇન્ડ છે એનું મેપિંગ એટલે માઇન્ડનું મેઝરમેન્ટ કરવાનું, ક્યાં સુધીનું આપણે વિચારી શકીએ, કેવા સોલ્યુશન્સ નવા આવી શકે. ટેક અ શીટ ઓફ પ્લેન પેપર એન્ડ ટર્ન ઇટ sideways. If using flip chart paper, you don't need to turn it sideways, it is large enough. Using the colored felt pens, draw lines out from the main problem. It helps to use the different color for each line. તો તમારે એક છે માઇન્ડ મેપ બનાવવાનું છે કે જેની અંદર એક ચાર્ટ બનાવવાનો. ચાર્ટની અંદર છે બધા કલરફુલ પેનથી બધું લખવાનું અને એકચ્યુઅલ જે આ પ્રોબ્લેમ છે ત્યાં તમે સર્કલ કરી દો એક રેડ કલરથી અથવા તો જે કલર તમને હાઇલાઇટ કરે, એનાથી આપણે એકચ્યુઅલી પ્રોબ્લેમ છે એ જોઈ શકીએ કે અહીંયા પ્રોબ્લેમ છે તો અહીંયા સોલ્યુશન લઈ આવવાનું છે. તો એક વન ટાઈપ ઓફ માઇન્ડ છે એ આપણું કલરથી વધારે અટ્રેક્ટ થતું હોય છે. તો આપણે આ રીતે શીટ ઉપર બધું લખી અને કરશું એવું નહીં, ખાલી વિચારવાનું. શીટ ઉપર લખીને કરશું તો વધારે ઇફેક્ટ આવશે. Each line should represent a different aspect of your problem or issue. તો બધી જ લાઈન છે એ આપણા પ્રોબ્લેમ છે એ રિપ્રેઝન્ટ કરતી હોય છે. રાઇટ ડાઉન વોટ ઈચ લાઇન રિપ્રેઝન્ટ આઈધર ઓન ટોપ ઓફ ધ લાઇન. તો આપણે માનો કે આવી રીતે ચાર્ટ બનાવેલો છે તો આવી રીતે આમ અલગ અલગ ચાર્ટ છે તો બધી લાઇનની ઉપર લખવાનું કે કઈ લાઇનનો શું એ લાઇન છે શું રિપ્રેઝન્ટ કરે છે. હાઈ છે તો ગ્રોથ, લો છે તો ઓછો ગ્રોથ, જેમાં નીચે જાય તો લોસ, એવી રીતે ડિફાઇન કરવાનું. એડ અધર લાઇન્સ ફ્લોઈંગ ઓફ ધેર મેઇન લાઇન્સ, અને એના ઉપરથી એક લાઇન આપણે પાર કરીએ કે જેનાથી આપણને ખબર પડે કે આપણો ફ્લો કેવો છે. Write a word or short phrases on a smaller lines indicating what each new line represents. You may find that mind mapping works best for you. Write down the phrases or draw the images first and then connect them with the lines. તો અલગ અલગ ડોટ્સ આપેલા હોય તો એ આપણે કનેક્ટ કરીએ તો એકચ્યુઅલ પિક્ચર આપણને ખ્યાલ આવે કે જેમ આપણે ચાઇલ્ડહુડની અંદર કરતા હોઈએ છીએ. તો આની અંદર પણ એક સ્મોલ લાઇન છે એની અંદર અલગ અલગ ફ્રેસીસ લખીએ, અલગ અલગ વસ્તુ લખીએ કે આ વસ્તુ કરવાથી આ થશે, આ કરવાથી આ થશે, આ કર્યું એટલે આ થયું, બરાબર છે. તો જેનાથી આપણું માઇન્ડ છે એ વર્ક કરશે અને મેપને આધારે આપણે એકચ્યુઅલ ફાઇન્ડ આઉટ કરી શકીએ. If you want add images next to your main line that illustrate what each line means to you. Some people think better with picture, other with words. બધાની છે માઇન્ડની સ્ટ્રક્ચર, વિચારવાની થિંકિંગ બધી અલગ અલગ હોય છે. તો ઘણા વ્યક્તિઓ છે ને પિક્ચર દોરે તો એને સમજાય કે આ વસ્તુ શું છે, ઘણાને વર્ડ્સથી સમજાઈ જતું હોય. તો જેવો વ્યક્તિ છે, જેવા પ્રોબ્લેમ છે એ પ્રમાણે માઇન્ડ મેપ છે બનાવવામાં આવશે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ બેસ્ટ સોલ્યુશન. તો આ બધામાંથી અલ્ટરનેટિવ્સ જે આપણે વિચારે એમાંથી બેસ્ટ વન છે એ સિલેક્ટ કરવાનું અને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તેના પર ઇમ્પ્લિમેન્ટેશન, તો જે સિલેક્ટ કરે છે એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કરશું જેનાથી બે વસ્તુ ઇફેક્ટિવ છે, સોલ્યુશન આવશે એન્ડ ઇવેલ્યુએશન. ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ઇવેલ્યુએટ કરવાનું છે કે એકચ્યુઅલ છે એ આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવેલું છે કે નહીં. તો ઇવેલ્યુએશન્સ છે, એનાલિસિસ કરવું પડશે. તો આ અલગ અલગ પ્રોસેસ હતી જે આપણે ડિસ્કસ કરેલી છે. આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનું છે એસેન્શિયલ્સ ઓફ ધી ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ એકચ્યુઅલી ઇફેક્ટિવનેસ પ્રોબ્લેમ સોલ્યુશન કઈ રીતે થઈ શકે એના માટે જે એસેન્શિયલ છે, જે જરૂરી થિંગ્સ છે એ આપણે લર્ન કરવાની છે. અ ક્લિયર ડિસ્ક્રિપ્શન ઓફ ધી પ્રોબ્લેમનું આપણે ક્લિયર ડિસ્ક્રિપ્શન કરવાનું. ફોર એક્ઝામ્પલ મેનેજમેન્ટને એમ્પ્લોય તરફથી છે તો એને ક્લિયર કહેવાનું કે મને આ પ્રોબ્લેમ છે, એન્ડ એમ્પ્લોયને છે તો એમ્પ્લોયને કહેવાનું, કારણ કે એના જો આ નહીં કહે તો ડિસઅપ્યુટ થશે અને સ્ટ્રાઇક થશે ને આવા બધા પ્રોબ્લેમ થશે. A description of the limiting or negative factors involved on the problem. તો લિમિટેશન્સ હોય, બરાબર છે, તો નેગેટિવ છે તો નેગેટિવિટી પણ તમારે એને કહેવાની, એને ડિસ્ક્રિપ્ટ કરવાનું. કોઈ ફેક્ટર ઇન્વોલ્વ છે તો બરાબર છે પ્રોબ્લેમના, અને કોઈ પોઝિટિવ છે, કન્સ્ટ્રક્ટિવ ઓર પોઝિટિવ ફેક્ટર્સ ઇન્વોલ્વ તો એ પણ ડિસ્ક્રિપ્ટ કરવાનું. The clear
ડિલિનેશન ઓફ ધ ઓનરશિપ ઓફ ધી પ્રોબ્લેમ. કોઈ ઓનરશિપને કારણે કોઈ પ્રોબ્લેમ થાય છે કે ઓનરશિપ છે એટલે વધારે ને વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, બરાબર છે. માનો કે 60% શેર એની પાસે છે, 40% છે એના પાસે આઈડિયા સારા છે ને એવું છે, બટ એ શું કરે તો કે 60% નો ફાયદો ઉઠાવે અને કાંઈ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ ન થવા દે. અ ક્લિયર ડિસ્ક્રિપ્શન ઓન ધ સ્કોપ ઓફ ધી પ્રોબ્લેમ, કે સ્કોપ છે એ વધારે નથી, ગ્રોથનો કોઈ સ્કોપ નથી. ક્લિયર ડિસ્ક્રિપ્શન ઓફ ધ કોન્સિક્વન્સીસ ઇફ ધ પ્રોબ્લેમ વેર નોટ સોલ્વ, કોઈ સોલ્વ પ્રોબ્લેમ નથી થતા તો એનું ક્લિયર ડિસ્ક્રિપ્શન આપવાનું કે તમે આની ઉપર કોઈ ધ્યાન નથી આપતા, ઇગ્નોર કરો છો. એ લિસ્ટ ઓફ બ્રેઇનસ્ટોર્મ સોલ્યુશન્સ ટુ ધ પ્રોબ્લેમ, કે બ્રેઇનસ્ટોર્મિંગ કરી દેવામાં આપણને ખૂબ એવું સમજાવી દેવામાં આવે, બ્રેઇન છે એને આપણે એવી રીતે ફોર્સીસથી બધું સમજાવવામાં આવે જેના કારણે આપણે છે એ વસ્તુ લિસ્ટ કરવામાં આવે કે આટલા આટલા સોલ્યુશન્સ છે અમે વિચારેલા છે, બરાબર છે. A system of ranking each solution to finalize the decision making process. તો આપણે એક ફાઇનલાઇઝ કરવું પડશે કે સિસ્ટમ અથવા તો કોઈ એવું સોલ્યુશન કે જે આપણે હવે આગળ ફર્ધર આપણે ગો હેડ થવું છે એના માટે જરૂરી છે. ક્લિયર ડિસ્ક્રિપ્શન ઓફ માય સેલ્ફ એઝ અ પ્રોબ્લેમ સોલ્વર. પ્રોબ્લેમ સોલ્વર છીએ આપણે, બરાબર છે, તો એનું પણ ક્લિયર ડિસ્ક્રિપ્શન આપવાનું કે આ પ્રોબ્લેમ છે આનું સોલ્યુશન આ પ્રમાણે થઈ શકે, તે બેસ્ટ વન છે. Determination to follow through on the solution decided upon the jointly. તો જે સોલ્યુશન છે, જે ડિટર્મિનેશન છે, તો જોઈન્ટલી ડિસાઇડ કરેલું સોલ્યુશન હોવું જોઈએ, બરાબર છે, અને ડિટર્મિનેશન પ્રોપર થવું જોઈએ. નેક્સ્ટ જે છે ટોપિક પર્સનાલિટી ટાઇપ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ઓરિએન્ટેશન્સ. તો અલગ અલગ ટાઇપ્સ છે, એના બે વચ્ચેનું ડિફરન્સ આપેલું છે, બરાબર છે, જોવાનું છે. અકોર્ડિંગ ટુ ધ કાર્લ જુંગ્સ physiological types, people are all in a different in a fundamental ways. બધાના ડિફરન્ટ થિંકિંગ છે, ડિફરન્ટ બેઝ છે, ડિફરન્ટ એટીટ્યુડ બિહેવિયર બધું ડિફરન્ટ છે. Their aptitude and competences to across different information is limited by their personality type. તો બધાના પર્સનાલિટી અલગ છે, તો બધાના એપ્ટિટ્યુડ બધાની વસ્તુ અપ્રોચીસ અલગ અલગ હશે. These types are 8 in number, such as અલગ અલગ 8 આપવામાં આવેલા છે. તો people can be either extrovert or introvert depending on the direction of their activity. એની એક્ટિવિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ છે કે પર્સન એક્સ્ટ્રોવર્ટ છે, ઇન્ટ્રોવર્ટ છે. થિંકિંગ, ફીલિંગ, sensitive, intuitive according to their own information pathways, and judging or perceiving depend on the method in which they process receiving the information. તો અલગ અલગ વેઝ આપેલા છે, નંબર્સ આપેલા છે કે પર્સન આ ટાઈપના હોઈ શકે છે, બરાબર છે. તો જે આપણે જોવાનું છે, બરાબર છે, જેને આપણે ડીપમાં જોઈએ. પહેલા તો એક્સ્ટ્રોવર્ટ વર્સસ ઇન્ટ્રોવર્ટ. તો બે પર્સનની કઈ વસ્તુઓ છે, બરાબર છે, શું મેન્ટાલિટી છે. એક્સ્ટ્રોવર્ટ્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ ધેમ. તો એ જોવે કે આપણે આજુબાજુ શું થઈ રહ્યું છે, કારણ કે એક્સ્ટ્રોવર્ટ બહારની વસ્તુઓ જોવાનું એની ઈચ્છા હોય. આર ઓપન એન્ડ ઓફન ટોકેટિવ. એક તો એ ઓપન માઇન્ડેડ હોય અને બધી વસ્તુ એને જોવી, કરવી, ફરવું ગમતું હોય અને ટોકેટિવ પર્સન હોય. કમ્પેર ધેર ઓન ઓપિનિયન્સ વિથ ઓપિનિયન ઓફ અધર્સ. બીજાના ઓપિનિયન સાથે પોતાને કમ્પેર કરશે. લાઇક એક્શન એન્ડ ઇનિશિયેટિવ. તો નવા ઇનિશિયેટિવ અને રિસ્ક લેશે, એક્શન્સ કરશે, બરાબર છે. ઇઝીલી મેક ન્યૂ ફ્રેન્ડ્સ ઓર અડોપ્ટ ટુ અ ન્યૂ ગ્રુપ. જેમ કે લોકો જે બહાર ફરવું બહુ ગમતું હોય તો એ લોકોના ફ્રેન્ડ્સ પણ વધારે હોય. સે વોટ દે થિંક. તો એ લોકો છે એ શું વિચારે છે, બીજા શું વિચારે છે એના વિશે પણ એ લોકો કહેશે. આર ઇન્ટરેસ્ટેડ ઇન ન્યૂ પીપલ. નવા લોકોને જાણવાની એને ખૂબ જ ઈચ્છા હોય એટલે એ લોકો ઇન્ટરેસ્ટેડ હોય એમાં. ઇઝીલી બ્રેક અનવોન્ટેડ રિલેશન. તો જે રિલેશન એમને મીન્સ કે પ્રોબ્લેમ કરે છે, જે રિલેશન્સ છે એને આગળ જતા માનો કે એની અંદર કાંઈ એવું છે નહીં અને એ આપણા માઇન્ડને પણ અફેક્ટ કરે છે, શું કરે તો કે એને તોડી નાખે, ઇઝીલી તોડી નાખે, બરાબર છે. ઇન્ટ્રોવર્ટ્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધેર ઓન થોટ્સ એન્ડ ફિલિંગ. તો એ પોતાની જે ફિલિંગ છે એના ઉપર વધારે ઇમ્પોર્ટન્ટ આપે, પોતાના જ થોટની અંદર ઇન્ટરેસ્ટેડ રહેશે. નીડ ટુ ધેર ઓન ટેરિટરી. પોતાની કે ટેરિટરી બાંધેલી હોય, બરાબર છે, એને ક્રોસ ક્યારેય ન કરે. ઓફન અપિયર્ડ રિઝર્વ, ક્વાઇટ એન્ડ થોટફુલ. એકદમ શાંત માણસ હોય, થોટફુલ, વિચારીને બધું કરે. યુઝલી ડુ નોટ હેવ મેની ફ્રેન્ડ્સ. એના બહુ વધારે ફ્રેન્ડ્સ પણ ન હોય. હેવ ડિફિકલ્ટી ઇન મેકિંગ ન્યૂ કોન્ટેક્ટ. કારણ કે એ લોકોને મળતા નથી એટલે લોકો સાથે અટેચ થવામાં પણ વાર લાગે, ડિફિકલ્ટી આવે. લાઈક કોન્સન્ટ્રેશન એન્ડ ક્વાઇટનેસ. તો કોઈ પણ વસ્તુમાં એની કોન્સન્ટ્રેશન હોય, શાંત હોય, ચૂપચાપ, બધું ખાલી ઓબ્ઝર્વેશન કરે. ડુ નોટ લાઇક અનએક્સપેક્ટેડ વિઝિટ એન્ડ ધેરફોર ડુ નોટ મેક ધેમ. તો એ લોકો છે કે અચાનક ક્યાંય જવાનું થાય તો એને ન ગમે, અથવા તો બહાર એવી રીતે કોઈ અચાનક આવી જાય તો એને ન ગમે. વર્ક વેલ વેન અલોન. એ વ્યક્તિ એકલું હોય ત્યારે ખૂબ સારું વર્ક કરી શકે. સેન્સિંગ વર્સિસ ઇન્ટ્યુશન્સ. તો સેન્સિંગ જોઈએ.
સી એવરીવન એન્ડ સેન્સ એવરીથિંગ. તો એ શું કરે, બધા લોકોને જોવે, ઓબ્ઝર્વ કરે છે, સેન્સિંગ ટાઈપના પર્સન, અને એ બધી વસ્તુનું સેન્સ મીન્સ કે બધી વસ્તુ જાણવાની ટ્રાય કરે. લાઈવ ઇન હિયર એન્ડ નાઉ, તો અત્યારે પણ જીવતા હોય અને શું કરે, ફ્યુચરનું પણ વિચારતા હોય. ક્વિકલી અડોપ્ટ ટુ એની સિચ્યુએશન, કોઈ પણ વસ્તુ ચેલેન્જિંગ સિચ્યુએશન આવે તો ઇન્સ્ટન્ટ અડોપ્ટ કરી લે. લાઈક પ્લેઝર્સ બેઝડ ઓન ફિઝિકલ સેન્સેશન આર પ્રેક્ટિકલ એન્ડ એક્ટિવ, રિયલિસ્ટિક એન્ડ સેલ્ફ કોન્ફિડન્ટ. તો પોતાના સેલ્ફ કોન્ફિડન્ટ હોય કે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ કરે છે તો એ કરી શકશે. રિયલિસ્ટિક, રિયલ સિચ્યુએશનની અંદર જીવતા હોય છે. એકદમ પ્રેક્ટિકલ અને એક્ટિવ પર્સન હોય. એવું નહીં કે આ જાણ્યું તો કંઈ નવું જાણવાની એની ઈચ્છા હોય, એક્ટિવલી બધું હોય. ઇન્ટ્યુશન, એ ટાઈપના પર્સન કેવા હોય તો કે આર મોસ્ટલી ઇન ધ પાસ્ટ ઓર ઇન અ ફ્યુચર. તો એ શું કરે તો કે પાસ્ટનું વિચારે ને કાં તો ફ્યુચર વિચારે, પ્રેઝન્ટ જીવતા જ ન આવડે. વરી અબાઉટ ધ ફ્યુચર મોર ધેન પ્રેઝન્ટ, તો એને છે ને ફ્યુચરની વધારે ચિંતા હોય. પ્રેઝન્ટમાં એવું નહીં કે આપણે પ્રેઝન્ટ છે અત્યારે, માનો કે આપણે હેપીનેસ મળે છે તો જીવી લે, નહીં, ફ્યુચરમાં આવું થશે તો ફ્યુચરનું જ વિચારવાનું. આર ઇન્ટરેસ્ટેડ ઇન એવરીથિંગ ન્યૂ એન્ડ અનયુઝ્યુઅલ. તો એ શું કરે તો નવી વસ્તુઓ અને અનયુઝ્યુઅલ થિંગ્સ છે એ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય. બરાબર છે. બધી વસ્તુ છે એને નવી જ લાગે, અનયુઝ્યુઅલ લાગે. બરાબર છે. ડુ નોટ લાઇક રૂટીન, એ રૂટીન એને ન ગમે, નવું કરવું ગમતું હોય એને. આર અટ્રેક્ટેડ મોર ટુ થિયરી દેન પ્રેક્ટિસ, પ્રેક્ટિકલ થિંગ ન ગમે, બધું થિયરી બેઝડ થિંગ્સ હોય એ એને વધારે ગમે. ઓફન હેવ ડાઉટ્સ, અને એને કોઈ ડાઉટ જ ન થાય. બરાબર, આ ટાઈપના ઇન્ટ્યુટિવ પર્સન્સ હોય. થિંકિંગ ટાઈપ આર ઇન્ટરેસ્ટેડ ઇન સિસ્ટમ, સ્ટ્રક્ચર, પેટર્ન્સ, એક્સપોઝ એવરીથિંગ ટુ લોજિકલ એનાલિસિસ. એને છે સિસ્ટમેટિક વે વધારે ગમતું હોય. એવું નહીં કે આપણે ગમે છે તો કરી નાખે, સિસ્ટમેટિક વેમાં ચાલે. પેટર્ન, સ્ટ્રક્ચર છે એ બધું એનામાં આવતું હોય. લોજિકલ, ગમે એ વસ્તુ થાય એનું લોજિકલ એનાલિસિસ કાઢે. આ રિલેટિવલી કોલ્ડ એન્ડ અનઇમોશનલ, તો એકદમ ઠંડા માણસ હોય. તમે ગમે એટલું કહો એને કાંઈ ફરક જ ન પડે. અનઇમોશનલ, કોઈ ઇમોશન્સ જ ન હોય. ઇવેલ્યુએટ થિંગ્સ બાય ઇન્ટેલેક્ટ એન્ડ રાઇટ ઓર રોંગ, તો ગમે એ વસ્તુને શું કરે તો કે રાઇટ ઓર રોંગ પ્રૂવ કરે. બરાબર છે. જેમ કે કોર્ટની અંદર હોય તો રાઇટ રોંગ પ્રૂવ કરતા હોય. હેવ ડિફિકલ્ટીઝ ટોકિંગ અબાઉટ ફિલિંગ્સ, તો એ ડિફિકલ્ટીઝ છે એ કહેતા હોય. બરાબર છે. ફિલિંગ્સ વિશે ડિફિકલ્ટી બધી કહેતા હોય કે આવી ફિલિંગ હોય તો આ પ્રોબ્લેમ થાય. એટલે કોઈ ફિલિંગ્સ જ ન હોય. નોટ લાઇક ટુ ક્લિયર અપ આર્ગ્યુમેન્ટ્સ ઓર ક્વેરલ્સ, અને એને આર્ગ્યુમેન્ટ કરવી અથવા તો ક્વેરલ્સ જે થતા હોય એને ક્લિયર કરવા ન હોય. ફિલિંગ ટાઈપ પર્સન હોય, જેને ખૂબ ઇમોશનલ પર્સન કહી શકીએ. આર ઇન્ટરેસ્ટેડ ઇન પીપલ એન્ડ ધેર ફિલિંગ્સ, તો એ લોકોને પણ સમજે, એની ફિલિંગ્સને સમજે. ઇઝીલી પાસ ધેર ઓન મૂડ્સ ટુ અધર્સ, બરાબર છે. તો એ શું કરે તો કે બીજાના મૂડ તરફ, બીજાના મૂડ છે એનું બહુ ધ્યાન રાખે કે અનધર પર્સન આવું મૂડ છે તો આપણે આવી વાત ન કરવી જોઈએ, બધું ધ્યાન રાખે. પે ગ્રેટ અટેન્શન ટુ લવ એન્ડ પેશન, તો લવ અને પેશન આ બધી જે ફિલિંગ્સ છે એના ઉપર વધારે અટેન્શન હોય એનું. ઇવેલ્યુએટ થિંગ્સ બાય ઇથિક્સ એન્ડ ગુડ ઓર બેડ, તો બધી થિંગ્સ છે ને ગુડ અને બેડના ઇથિક્સમાં રાખે કે આ વસ્તુ છે એ કરવી જોઈએ તો એ કરે. બરાબર છે. જેમ કે કોઈ વ્યક્તિ છે એને રિસ્પેક્ટ આપવી, એને ટેક એન્ડ ગીવ, રિસ્પેક્ટ છે એ બધાને રિસ્પેક્ટ આપે, બધાને સમજે. બરાબર છે. બધાને સાથે અટેચ્ડ થાય, બધાની ફિલિંગ્સનું ધ્યાન રાખે. કેન બી ટચ ઓર યુઝ ઇમોશનલ મેન્યુપ્યુલેશન, તો લોકો એને યુઝ કરી છે, મેન્યુપ્યુલેશન, ઇમોશનલ મેન્યુપ્યુલેટ કરે ને યુઝ કરે તો એ જલ્દી યુઝ થઈ જશે, ઇમોશનલી મેન્યુપ્યુલેટ થઈ જશે. ઓફન ગીવ કોમ્પ્લિમેન્ટ્સ ટુ પ્લીઝ પીપલ, તો એ છે બીજા લોકોને છે એ કોમ્પ્લિમેન્ટ્સ બહુ ઓછા આપે. જેમ કે લોકો છે ને કોમ્પ્લિમેન્ટ્સની જરૂર હોય તો ખરાબ લાગતા હોય તો એવા કોમ્પ્લિમેન્ટ્સ આપે જ નહીં. નેક્સ્ટ છે પરસિવિંગ વર્સિસ જજિંગ. તો પેલા પરસિવિંગ છે એકચ્યુઅલી ઇમ્પ્લુસિવલી ફોલોવિંગ ધ સિચ્યુએશન, તો એ શું કરે તો કે એવો બિહેવ કરે, સિચ્યુએશન જેવી હોય એ પ્રમાણે બિહેવ કરે. કેન સ્ટાર્ટ મેની થિંગ્સ એટ વન્સ વિધાઉટ ફિનિશિંગ ધેમ પ્રોપરલી, તો કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરે એવું નહીં કે પહેલાનું છે એ વસ્તુ અત્યારે ચાલુ છે તો એ પૂરી કરીને પછી નવી, બધાને એક હારે જ ચલાવવાનું એને હોય. પ્રિફર ટુ હેવ ફ્રીડમ ફ્રોમ ઓબ્લિગેશન્સ, અને કોઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી ઓબ્લિગેશનમાં રહેવું ન ગમે. બરાબર છે. કે કોઈનો સાથ મળે છે ને હવે આપણે એના ઓબ્લિગેશનમાં રહેવું, એ ફ્રીડમથી રહેવા ઈચ્છતું હોય છે. આર ક્યુરિયસ એન્ડ લાઇક અ ફ્રેશ લુક એટ ધ થિંગ્સ, કોઈ પણ વસ્તુ છે ને ફ્રેશ સ્ટાર્ટ કરવી હોય છે. બરાબર છે. ને નવી વસ્તુઓ જાણવાની ઈચ્છા હોય, ક્યુરિયોસિટી હોય. વર્ક પ્રોડક્ટિવિટી ડિપેન્ડ્સ ઓન ધેર મૂડ, એનો કેવો મૂડ છે એના ઉપર ડિપેન્ડ છે કે એ કેટલી વસ્તુ છે એ પ્રોડક્ટિવલી કરી શકશે. ઓફન એક્ટ વિધાઉટ એની પ્રિપરેશન, કોઈ પણ વસ્તુ કરતા પહેલા એ હંમેશા પ્રિપરેશન કરશે, ધેન આફ્ટર એ વસ્તુનું એક્ટ કરશે. એવું નહીં કે પ્રિપરેશન વગર છે એ બધું ચલાવે છે. નેક્સ્ટ છે જજિંગ ટાઈપના પર્સન, કે બધી વસ્તુ જજ કરતા હોય. ડુ નોટ લાઇક ટુ લીવ ક્વેશ્ચન અનઆન્સર્ડ, એ કોઈ પણ ક્વેશ્ચન એને પૂછવામાં આવે તો એ આન્સર કર્યા વગર ન રહે, બધી વસ્તુના આન્સર એને આપવા જોઈએ.
પ્લાન વર્ક અહેડ એન્ડ ટેન્ડ ટુ ફિનિશ. તો પ્લાન છે એ આગળ વધારતા પહેલા પાસ્ટ જે પ્લાન છે એને ફિનિશ કરે, ધેન આફ્ટર એ નેક્સ્ટ પ્લાન ઉપર આવે. ડુ નોટ લાઈક ટુ ચેન્જ ધેર ડિસિઝન, અને એનો જે ડિસિઝન ચેન્જ ન કરે, સ્ટીક કરે. હેવ રિલેટિવલી સ્ટેબલ વર્કેબિલિટી, તો સ્ટેબલ વર્કેબિલિટી કરે, એવું નહીં કે વેરિએબિલિટી આવે, ચેન્જ થાય રાખે. ઇઝીલી ફોલો રૂલ્સ એન્ડ ડિસિપ્લિન, તો ડિસિપ્લિન અને રૂલની અંદર ચાલશે, બધું ફોલો કરશે અને ફોલો કરાવડાવશે પણ ખરા. એ જજિંગ ટાઈપના પર્સન. નેક્સ્ટ છે આસ્પેક્ટ ઓફ પર્સનાલિટી ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ. તો અલગ અલગ આસ્પેક્ટ આપવામાં આવેલા છે. MBIT ડાયમેન્શન્સ, ઓરિએન્ટેશન, ક્રાઇટેરિયા ફોર જજિંગ ઇફેક્ટિવનેસ એન્ડ સ્ટ્રેન્થ્સ. તો અલગ અલગ વસ્તુ છે, જેમ કે એક્સ્ટ્રોવર્ટ પર્સન્સ છે તો એનું ઓરિએન્ટેશન શું હોય, પહેલાં તો ડાયમેન્શન્સ અલગ અલગ જોવાના. તેના પર એનું ઓરિએન્ટેશન શું હોય, તો કે આઉટસાઇડ ધ વર્લ્ડ ઓફ પીપલ એન્ડ થિંગ્સ. નવી નવી વર્લ્ડની અંદર જવાનું, નવી નવી વસ્તુઓ જાણવાનું. તેના આફ્ટર એનો જજિંગ ઇફેક્ટિવનેસ, ઇફેક્ટિવનેસ કઈ રીતે આવે, કયા કયા ક્રાઇટેરિયા. કેન ટોક થ્રુ પ્રોબ્લેમ ઇન ગ્રુપ વર્ક ઇન રિયલ વર્લ્ડ. તો રિયલ વર્લ્ડની અંદર કેવું હોય, તો તમે લોકોને પ્રોબ્લેમ કહેશો તો એને ખબર પડશે. તો એક્સ્ટ્રોવર્ટ પર્સન છે તો એ આ રીતે છે એના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. એની સ્ટ્રેન્થ શું હોય છે, અટેન્ડ ટુ એક્સટર્નલ રિયાલિટી, લિસન ટુ અધર્સ, બીજાને સાંભળે અને રિયાલિટીને એક્સેપ્ટ કરે. ઇન્ટ્રોવર્ટ પર્સન તો ઇનર વર્લ્ડ ઓફ આઈડિયાઝ, એ પોતાના જે નવા નવા આઈડિયાઝ, એનું પોતાનું જે વર્લ્ડ હોય કે જે આઈડિયાઝ એની અંદર એ વિચારતા હોય. અને ઇફેક્ટિવનેસ કઈ રીતે લાવી શકે, તો કે ઇન્ટરનલ લોજિક, વેલ્યુ ઓફ આઈડિયાઝ, વોન્ટ ટુ રિફ્લેક્ટ ઓન પ્રોબ્લેમ. તો એ એક આઈડિયા છે એની વેલ્યુ કરે અથવા તો ઇમ્પ્લિમેન્ટ કરે કે જેનાથી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવે, પ્રોબ્લેમ લોકોને ખબર પડે. સ્ટ્રેન્થ છે એની અટેન્ડ ટુ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ સોલ્યુશન. તો એ પોતાની ઇન્ટરનલ કન્સિસ્ટન્સી, સોલ્યુશન્સ છે એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરે. સેન્સિંગ ફેક્ટ એન્ડ ડિટેલ્સ ફ્રોમ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. તો પાસ્ટમાંથી અને પ્રેઝન્ટમાંથી આખી ડિટેલ છે એ કાઢે અને ફેક્ટ છે એ આખું છે એનાલિસિસ કરે. પર્સનલ એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલિટી ઓફ ધ સોલ્યુશન કન્ફર્મ્સ ટુ સ્ટાન્ડર્ડ. તો કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં એ પર્સનલ એક્સપિરિયન્સ છે એને કરેલો હોય તો એના ઉપરથી છે એ ટ્રાય કરે કે સોલ્યુશન્સ આપણને મળી જાય. બરાબર છે, સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ સોલ્યુશન્સ કાઢશે. અટેન્ડ ટુ ડિટેલ વોટ કુડ ગો રોંગ, ડેવલપ એન ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લિમેન્ટ સ્પેસિફિક સ્ટેપ્સ ઓફ સોલ્યુશન્સ. તો એ શું કરે, તો કે કોઈ પણ વસ્તુ ખોટી થાય છે તો એને સ્ટોપ કરી અને નવી વસ્તુ ડેવલપ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવશે. બરાબર છે, કારણ કે સેન્સિંગ છે તો નવી નવી વસ્તુઓ સેન્સ કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું એને વધારે ગમતું હોય. ઇન્ટ્યુટિવ, કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ પોસિબિલિટીઝ ફોર ફ્યુચર. તો ફ્યુચરની અંદર પોસિબિલિટીઝ જે હોય, બરાબર છે, એના કન્સેપ્ટ અને પ્રિન્સિપલ સમજશે. meaningless of facts, detail, solution consider, total situation perspective and originality. તો એ ઓરિજિનાલિટીને જાણશે અને સિચ્યુએશન વાઇઝ પ્રોસ્પેક્ટ છે એનું જોશે અને ફેક્ટ છે, ડિટેલ છે, મિનિંગલેસ જે ફેક્ટ છે એને રિમૂવ કરશે અને સોલ્યુશન્સ છે એના ઉપર ધ્યાન આપશે. સી કનેક્શન એન્ડ લિંક, ડેવલપ કોમ્પ્લેક્સ સોલ્યુશન, ઇમ્પ્લિકેશન્સ ઓફ ઇમ્પ્રોપર સોલ્યુશન, ડેવલપ મેજર ફેસીસ. મેજર જે પ્રોબ્લેમ હોય એને ડેવલપ કરે અને એનું છે સોલ્યુશન કાઢવાની ટ્રાય કરે અને અલગ અલગ કનેક્શન્સ છે એને જોડશે અને ડેવલપ કરશે. નેક્સ્ટ છે થિંકિંગ, ઓબ્જેક્ટિવિટી, લોજિક એન્ડ રીઝન. તો એ શું કરે, બધી વસ્તુને લોજિકલી વિચારશે, એનું રીઝન વિચારશે, તેના આપણે સોલ્યુશન ફાઇન્ડ કરશે. સોલ્યુશન મેક સેન્સ બેઝડ ઓન ફેક્ટ્સ, મોડલ એન્ડ ઓર પ્રિન્સિપલ્સ. તો મોડલ, પ્રિન્સિપલ્સ અને ફેક્ટ બેઝડ ઉપર બધા સોલ્યુશન કે ફેક્ટ આ છે તો આ પ્રમાણે સોલ્યુશન આવવું જોઈએ. અટેન્ડ ટુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કન્સિસ્ટન્સીઝ, ઇવેલ્યુએટ ફોર ઇફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ. ઇફિશિયન્સી વધે, ઇફેક્ટિવનેસ આવે એના માટે શું કરે, તો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ બધા કોન્સિક્વન્સીસ વિચારે. તેના આફ્ટર કઈ વસ્તુ અફેક્ટ કરે એને રિમૂવ કરી અને સોલ્યુશન છે ઇમ્પ્લિમેન્ટ કરશે, કારણ કે થિંકિંગ છે એનામાં વધારે હશે. ફિલિંગ, સબ્જેક્ટિવિટી, વેલ્યુઝ એન્ડ અફેક્ટ. તો બધી જ અફેક્ટ કરશે એને, બરાબર છે, કારણ કે ઇમોશનલ પર્સન છે તો વેલ્યુઝની અફેક્ટ થશે એને, વેલ્યુ કરશે બધી વસ્તુનું. સોલ્યુશન કન્સિડર ઇમ્પેક્ટ ઓન પીપલ. તો એને પીપલ ઉપર ડિપેન્ડ છે કે કયા વસ્તુ છે એને વધારે અફેક્ટ કરે છે, તો સોલ્યુશન લોકોને અફેક્ટ થાય એ પ્રમાણે કન્સિડર કરશે. ઇવેલ્યુએટ ફોર ઇમ્પેક્ટ ઓન પીપલ, ઇવેલ્યુએટ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુડ બાય પાર્ટિસિપન્ટ. તો એવું સોલ્યુશન કાઢશે કે જેનું જે પાર્ટિસિપન્ટ છે ગ્રુપની અંદર છે, જે પ્રોબ્લેમ છે એને અફેક્ટ થાય, બરાબર છે, એના ઉપર કાંઈક ઇમ્પેક્ટ આવે અને કાંઈ સોલ્યુશન નીકળે. નેક્સ્ટ છે જજિંગ, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ક્લોઝર. તો એ શું કરે કે એકદમ સ્ટ્રક્ચર પ્રમાણે હાલે અને ક્લોઝર, બરાબર છે, ઓર્ગેનાઇઝેશન છે એના ઓબ્જેક્ટિવ પ્રમાણે ચાલતા હોય છે. સ્ટેપ બાય સ્ટેપ છે એ બધું ફોલો કરશે અને બધા જ ડિસિઝન્સ, ડિસિપ્લિન છે મેન્ટેન કરશે.
decision are made, solution can be implemented a step by step procedure to follow. એવું નહીં કે આજ કર્યું તો સીધું ફોલો કરી દીધું, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશે. આઈડેન્ટિફાય પોસિબલ ડિફેક્ટ, ફોલો સ્ટેપ્સ ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએટ. તો એ છે ડિફેક્ટ છે એ ફાઇન્ડ આઉટ કરશે અને તેના આફ્ટર સ્ટેપ્સ છે ફોલો કરશે. આ બધું ઇવેલ્યુએટ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. પરસીવિંગ, ડેટા ગેધરિંગ, પ્રોસેસિંગ, સોલ્યુશન. તો એ શું કરે કે ડેટા છે એ બધા ગેધર્ડ કરે અને એનું સોલ્યુશન્સ છે એ લઈ આવવાની ટ્રાય કરે. બરાબર છે, એમાંથી પ્રોસેસ કરશે, સોલ્યુશન લેવાની ટ્રાય કરે. સોલ્યુશન આર ફ્લેક્સિબલ એન્ડ અડોપ્ટેબલ, ઇનફ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ ઇન અ સોલ્યુશન, વેરાયટી ઓફ ઓલ્ટરનેટિવ કન્સિડર. તો અલગ અલગ ઓલ્ટરનેટિવ્સ છે એ કન્સિડર કરવાની ટ્રાય કરશે, નવા ઓલ્ટરનેટિવ વિચારશે, ઇનફ ઇન્ફોર્મેશન મેળવશે, તેના આફ્ટર એ વસ્તુ છે એના ઉપર રિસર્ચ કરી અને બધા માટે સુટેબલ સોલ્યુશન છે એ વિચારી અને ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરશે. ડેવલપ કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ, ફ્લેક્સિબિલિટી. અને કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ છે એ અપ્લાય કરે અને ફ્લેક્સિબિલિટી આવે છે, કોઈ પણ સિચ્યુએશન સાથે ચેન્જ થઈ શકે. તો અલગ અલગ ટાઈપના પર્સન્સની સ્ટ્રેન્થ શું છે, એનું એકચ્યુઅલ ઓરિએન્ટેશન શું છે અને એના ક્રાઇટેરિયા શું છે જેનાથી ઇફેક્ટિવ થઈ શકે, જે આપણે લર્ન કરેલું છે. નેક્સ્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરશું.